નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો આરબીઆઈએ મોટી રાહત આપી। આરબીઆઈએ વ્યાજ દર 6.50%થી ઘટાડીને 6.25% કર્યો છે। આનાથી લોન સસ્તી થશે અને ઈએમઆઈ પણ ઓછી થશે। આમ મધ્યમ વર્ગને મોટી રાહત મળી કહેવાય। આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આની જાણકારી આપી છે। આજે સવારે 10 વાગ્યે મોનેટરી પોલિસી કમિટી એમપીસી મળી હતી, જેમાં આ નિર્ણય લેવાયો છે। આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે। 5 વર્ષ બાદ રેપો રેટમાં ઘટાડો થયો છે। આ તારીખે 3 કલાક માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સુવિધા બંધ રહેશે। એચડીએફસી તેના ગ્રાહકોને જાણ કરી છે કે 8મી ફેબ્રુઆરી 2025ના રોજ તેમના ગ્રાહકો 3 કલાક માટે યુપીઆઈ સિસ્ટમ દ્વારા વ્યવહાર કરી શકશે નહીં, એટલે કે આ એચડીએફસી બેંકે સિવાયના ગ્રાહકોને લાગુ રહેશે નહીં। 8 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 12થી 3 વાગ્યા સુધી યુપીઆઈ સેવા બંધ રહેશે। આ સમયગાળા દરમિયાન ગ્રાહકો કોઈ પણ ચૂકવણી કરી શકશે નહીં કે પ્રાપ્ત કરી શકશે નહીં। નોંધનીય છે કે યુપીઆઈ દ્વારા થઈ રહેલા મોટાભાગના ટ્રાન્ઝેક્શન ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે, ત્યારે હવે 3 કલાક માટે ટ્રાન્ઝેક્શન બંધ રહેવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે।